હેલો ગાઈસ, વેલકમ ટુ માય ફર્સ્ટ મિની બ્લોગ. તો આજે હું આવી ગઈ છું રેસકોર્સ ગ્રાઉન્ડમાં સ્વદેશી મેળામાં. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેમાં હું તમને આખું એક્ઝિબિશન એક્સપ્લોર કરાવીશ, જેની થીમ હતી વિદેશી છોડો સ્વદેશી અપનાવો, જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરેલું હતું. બહુ જ સારી વ્યવસ્થા કરેલી હતી. સાંજનો ટાઈમ હતો એટલે ટ્રાફિક પણ ઓછો હતો. તેમાં હું પહેલાં એક સ્ટોલ ઉપર ગઈ જેમાં બધી હર્બલ વસ્તુઓ હતી. શેમ્પૂ છે, ઓઇલ, ક્રીમ, ફેસ વોશ, સાબુ, કેટલી બધી પ્રકારના અલગ અલગ પ્રકારના સાબુઓ હતા. પછી એમાં થોડી વાર છે ને બેને મારા ઉપર એક ક્રીમ અપ્લાય કરી, થોડી વાર એને હાથ ઉપર મસાજ કર્યો, પછી એને રેસ્ટ આપ્યો બધું. પછી એ સમજાવતા હતા ક્રીમ બધી હર્બલ વસ્તુ હતી, શેમાંથી બને છે, બધી વસ્તુ મને બતાવી. થોડી વાર એને મસાજ કર્યો, પછી એને રિઝલ્ટ મને બતાવ્યું. જો એ બધું સાફ કરીને હવે મને રિઝલ્ટ બતાવે છે. પછી આગળ ગઈ, કપડાના કેટલા બધા સ્ટોલ હતા જે આપણે લેવાના તો હતા નહીં. કાનાજીના વાઘા હતા, શ્રીંગાર હતા, કપડાં આપણે લેવાના તો છે નહીં કાંઈ. પર્સમાં કેટલી બધી વેરાયટી જો આપણને દેખાય છે. પર્સનું પણ મારી પાસે એટલું બધું કલેક્શન છે એટલે એ નથી લેવાનું કંઈ. વાસની વસ્તુઓ છે બધી. જો હવે આપણા કામની વસ્તુ આવી ગઈ છે નાસ્તાની. દિવાળી આવે એટલે નાસ્તો તો જોશે જ. અહીંયા બધું થોડું થોડું ટેસ્ટ કર્યું, છેલ્લે શ્રીખંડ ટેસ્ટ કર્યું. શ્રીખંડ પણ મસ્ત હતું એકદમ, મજા આવી ગઈ. થોડુંક મેં ત્યાંથી લઈ લીધું. આગળ ગઈ પછી મિરરની બધી વસ્તુઓ હતી. જો આપણે રૂમમાં બધું ડેકોરેશન કરી શકીએ ને દિવાળીમાં, લાઈક એવી બધી વસ્તુઓ હતી. સાથિયા છે, લાભ શુભ છે, એવી બધી વસ્તુ હતી. લાભ શુભમાં કેટલું બધું વેરાયટી હતી. ગણપતિ દાદા બહુ મસ્ત હતા. એક તો એમાં મને એક આ દીવા ગમી ગયા, ખાસ લાગ્યું. દીવામાં મને એવું ગમ્યું કે એમાં છે ને અંદર મીણ આવે એટલે. પછી આ અજરકની વસ્તુઓ હતી બધી, અજરકની કુર્તીઓની બધી હતી. અજરકમાં તો કલેક્શન તો બધું સારું હતું, પણ થોડુંક મને મોંઘું લાગ્યું એટલે આપણે કંઈ લીધું તો નહીં, આગળ જોઈને નીકળી ગયા. પછી જો આ સ્ટોલ ઉપર થોડું થોડું સારું હતું, પણ બધું છે ને એ લેવાઈ ગયું હતું ટૂંકમાં. બસ ખાલી લાસ્ટમાં લાભ અને શુભ વધ્યા હતા, જે દર વર્ષે કોમન જ એક જ સરખા હોય એટલે એમાં તો મને કાંઈ બહુ ગમ્યું નહીં. પછી આગળ આ બધું જ્વેલરીનું હતું, આ બધી વસ્તુ હતી. કંકાવટીની છે, મુખવાસિયું છે, એવી બધી વસ્તુ હતી. આ બધી જ્વેલરીની ડિઝાઇનમાં કેટલું બધું કલેક્શન હતું, પણ એ ભાઈ પાસેથી મને કાંઈ ટૂંકમાં લેવાનું કંઈ ઈચ્છા હતી નહીં એટલે લીધું નહીં મેં. મેજિક બોલ, જો આપણે નાના હતા ને ત્યારે બહુ રમ્યા છે મેજિક બોલથી તો. અને આ ભાઈને તો હજી છે ને નવરાત્રિ ગઈ જ નહોતી, હજી એની પાસે ઓક્સોડાઇઝનું કલેક્શન હતું. કપડાં છે, કપડાં તો લેવાના હતા નહીં, ગમતા તો બહુ હતા મને, પણ લેવાના તો હતા નહીં, કારણ કે સુરતથી થેલો ભરાઈને કપડાં આવી ગયા છે એટલે આપણે દિવાળીનું તો થઈ જ ગયું છે. ખાલી જોઈને મન ભરવાનું હતું, લેવાનું તો કાંઈ હતું નહીં. પછી આગળ આ પર્સનું બધું બતાવે છે. પર્સ હતા, કપડાં, પાછા કપડાં ઘણા બધા, કપડાના ઘણા બધા સ્ટોલ હતા જે આપણે કાંઈ લેવાના છે નહીં. પછી આ મુખવાસ ને બધું હતું, ઓર્ગેનિક બધું, એને ઘરે પોતાના હોમમેડ બનાવેલો હોય ને એ બધો મુખવાસ હતો. કટલેરી હતી, પાછા કપડાં અને પંચધાતુમાંથી જો એક ખાસ આ હતું, પંચધાતુમાંથી એને વસ્તુ બધી બનાવેલી હતી સિલ્વરમાં. કટલેરી નાના. પછી આ શુદ્ધ દેશી ગાયનું ઘી હતું, ગુલકંદ, મધ મેં ટેસ્ટ કર્યું, ગુલકંદ સારું હતું બધું. પછી આ જ્વેલરીનું બધું શોપ હતી. જ્વેલરીમાં ઘણી બધી ડિઝાઇન હતી, બધી સારી હતી. રિંગ્સ, એરિંગ્સ. આ સ્ટોલમાં તો પ્યોર બધી ઓર્ગેનિક વસ્તુ હતી. કેટલી બધી પ્રકારના પાવડર, ઔષધિ હતી. ઘણા બધા નામ તો પહેલી વાર સાંભળ્યા હતા. એના પછીનો સ્ટોલ છે ને એમાં પણ સેમ એવું જ હતું. રાગી, કઠોળ, ખીચિયા પાપડ, મરી મસાલા. એમાં તો પાપડ બધા છે ને લોકો હોમમેડ બનાવે. જોકે મને તો પાપડ આવડતા જ નથી એટલે આપણે તૈયાર જ લેવા પડે. પાછું ટેસ્ટ કરવાનું આવી ગયો. કેળાની વેફર હતી, કેટલી મસ્ત હતી. મેં ટેસ્ટ કરી, થોડીક લઈ પણ લીધી એમ તો. ચલો પછી આ ભાઈ જે પગમાં ઘસે છે ને, જે અત્યારે જોઈએ એને ઘી નાખ્યું છે,
હવે જો એ પગમાં જે ઘસે છે ને એ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય ને કમેન્ટમાં મને જણાવજો. અને જેની કમેન્ટ સાચી હશે એ કમેન્ટને હું ઉપર પિન કરી દઈશ. સાવ સ્વદેશી સ્ટોલ હોય ને તો આવડા મોટા ભાગની વસ્તુ બધી આ સ્ટોલ પર છે ને ગાયના ગોબરમાંથી જ બનાવેલી હતી. પછી આ બધા વુડનના સ્ટેન્ડ છે, લાકડાની બધી ઘણી બધી આઈટમો છે, વુડનની બધી લાઈક પાટલી છે, બધું મસાજર, પછી આ ફિનાઇલ વગેરે બધું. આ ભાઈ પાસે ગૌમૂત્ર છે, બધી ગાયના ગોબરમાંથી બનાવેલું બધી વસ્તુ છે, દીવા છે, ગુગળ છે, ગણપતિ, નંદી, ઘણી બધી વસ્તુ એની પાસે હતી. પછી જો આ બધા માટીના વાસણો તો એમાં પણ કેટલી બધી વેરાયટી. એમાંથી તો મેં એક ચાની પ્યાલી લીધી માટીની. પછી આ ફૂડ ઝોન છે, ફૂડ કોર્ટ, જેમાં આપણે બધું નાસ્તો કરી શકીએ લાઈક એ બધું હતું. એટલે એક્ઝિબિશનનો આ છેલ્લો દિવસ હતો ને એટલે ટ્રાફિક બહુ ઓછો હતો. અને અમે પણ સાંજનો સમય હતો એટલે ટ્રાફિક ઓછો હોય. ચામડાની બધી વસ્તુ હતી, બૂટ ચપ્પલ છે. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. કેવો લાગ્યો નીચે કમેન્ટમાં કહેજો. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.